નમસ્કાર, રુદ્ર લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના બની। મળતી માહિતી મુજબ હોન્ડા કંપનીની WRV કાર અકસ્માતમાં સામેલ હતી। કાર ચલાવનાર ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી બાલભાટા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તેઓ છેલ્લા લગભગ 1 વર્ષથી મોરા ભાગલ સ્થિત લાઇફલાઇન હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે અને છેલ્લા 5 વર્ષથી વિનસ હોસ્પિટલમાં સાથે પણ જોડાયેલા છે। માહિતી અનુસાર ડોક્ટર ચૌધરી દર્દીની સર્જરી કરવા માટે સુદીપ હોસ્પિટલ ગયા હતા। સર્જરી પૂર્ણ કર્યા બાદ રાત્રે લગભગ 11 વાગ્યાના આસપાસ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે પાલ ઉમરા બ્રિજ પર તેમની કારનું અકસ્માત થયું હતું। અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। હિંમતભાઈ બોરીચાએ સારવાર માટે વેસુની મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ભાવિકાબેન ચુડાસમાને પ્રકાશ સસીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પારુલબેન રાઠોડ અને મનીષાબેન રાઠોડને પાલની શાયોના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। સદભાગ્ય અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા પહોંચી નથી। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે પાલ ઉમરા બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડૉક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલા સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડૉક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। મેડમ, જે ગાડીની સ્પીડ હતી એ કેટલી છે તપાસમાં બહાર હતી? આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે અને એમાં જનરલી પોલીસ દ્વારા આરટીઓનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ એફઆઈઆર રજીસ્ટર્ડ થયા પછીની કાર્યવિધિ છે। હાલ એ વિશે કંઈ કહી શકાય એમ નથી।